નવમો સ્કંદ 10મો અધ્યાય. ભગવાન શ્રી રામની લીલાઓનું વર્ણન. શ્રી સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, ખટ્વાંગના પુત્ર દીર્ઘબાહુ અને દીર્ઘબાહુના પરમ યશસ્વી પુત્ર રઘુ થયા. રઘુના અજ અને અજના મહારાજ દશરથ થયા. દેવતાઓની પ્રાર્થનાથી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ પોતાના અંશથી 4 રૂપ ધારણ કરીને દશરથ રાજાના પુત્ર થયા. તેમના નામ હતા શ્રી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. પરીક્ષિત, સીતાપતિ ભગવાન શ્રી રામનું ચરિત્ર તો તત્વદર્શી ઋષિઓએ વિસ્તારથી વર્ણવ્યું છે અને તમે ઘણીવાર તેને સાંભળ્યું પણ છે. ભગવાન શ્રી રામે પોતાના પિતા રાજા દશરથના સત્યની રક્ષા માટે રાજપાટ છોડી દીધું અને તેઓ વન ફરતા રહ્યા. તેમના ચરણ કમળો એટલા કોમળ હતા કે પરમ સુકુમારી જાનકીજીના કરકમળનો સ્પર્શ પણ તેમનાથી સહન થતો ન હતો. તે જ ચરણ જ્યારે વનમાં ચાલતા ચાલતા થાકી જતા ત્યારે હનુમાન અને લક્ષ્મણ તેમની ચરણ સેવાથી તેમનો શ્રમ દૂર કરતા હતા. શૂર્પણખાને નાક કાન કાપીને વિરૂપ કરી દેવાને કારણે તેમને પોતાની પ્રિયતમા જાનકીજીનો વિયોગ પણ સહન કરવો પડ્યો. આ વિયોગને કારણે ઉત્પન્ન થયેલા ક્રોધથી ચડી ગયેલી ભ્રુકુટીના વિલાસથી સમુદ્રને ધ્રુજાવી દેનારા શ્રીરામે સમુદ્રની પ્રાર્થનાથી સમુદ્ર ઉપર સેતુ બાંધીને લંકામાં જઈ દુષ્ટ રાક્ષસોના વનને દાવાગ્નિની જેમ ભસ્મ કરી દીધું. તે કૌશલ નરેશ, અમારી રક્ષા કરો. ભગવાન શ્રી રામે વિશ્વામિત્રના યજ્ઞમાં લક્ષ્મણની સામે જ મારીચ વગેરે રાક્ષસોને મારી નાખ્યા. તેમની ગણતરી બહુ મોટા રાક્ષસોમાં થતી હતી. પરીક્ષિત, જનકપુરમાં સીતાજીનો સ્વયંવર થઈ રહ્યો હતો. સંસારના વીર પુરુષોની સભામાં ભગવાન શંકરનું તે ભયંકર ધનુષ્ય મૂકેલું હતું. તે એટલું ભારે હતું કે એકી સાથે 300 વીર પુરુષો બહુ જ પરિશ્રમથી તેને સભામાં લાવી શક્યા હતા. ભગવાન શ્રી રામે તે ધનુષ્યને સહજમાં જ ઉઠાવીને તેના પર પ્રત્યંચા ચડાવી દીધી અને ખેંચીને બાલ ગજરાજની જેમ મધ્ય ભાગમાંથી તેના 2 ટુકડા કરી નાખ્યા. ભગવાને પોતાના વક્ષ સ્થળ પર સ્થાન આપીને જેમનું સન્માન કર્યું છે તે લક્ષ્મીજી સ્વયં સીતાના નામથી જનકપુરમાં અવતર્યા હતા. તેઓ ગુણ, શીલ, અવસ્થા, સપ્રમાણ, શરીર અને સૌંદર્યમાં બધી રીતે ભગવાન શ્રી રામને અનુરૂપ હતા. ભગવાને ધનુષ્ય તોડીને તેમને પ્રાપ્ત કરી લીધા. અયોધ્યા પાછા વળતા રસ્તામાં તે પરશુરામજી સાથે ભેટો થયો, જેમણે 21 વાર પૃથ્વીને ક્ષત્રિય બીજથી રહિત કરી દીધી હતી. ભગવાને પરશુરામજીના અપાર ગર્વને નષ્ટ કરી નાખ્યો. ત્યાર પછી પિતાના વચનને સત્ય કરવા માટે તેમણે વનવાસનો સ્વીકાર કર્યો. જો કે મહારાજ દશરથે પોતાના પત્નીને આધીન થઈને જ તેને એવું વચન આપ્યું હતું કેમ કે તેઓ સત્યના બંધનમાં બંધાઈ ગયા હતા. શ્રી રામે પત્ની સહિત પિતાની આજ્ઞાને શિરોધાર્ય કરી પ્રસન્નતાપૂર્વક પોતાનું રાજ્ય, લક્ષ્મી, પ્રિયજનો, સુરદો અને રાજભવનને ત્યજીને અરણ્યની યાત્રા કરી, જેમ કોઈ જીવનમુક્ત યોગી પ્રાણોનો સહજ રીતે ત્યાગ કરી દે છે. વનમાં પહોંચીને ભગવાને રાક્ષસ રાજ રાવણની બહેન શૂર્પણખાને વિરૂપ કરી દીધી, કારણ કે તેની બુદ્ધિ ખૂબ જ કલુષિત કામવાસનાને લીધે અશુદ્ધ હતી. તેના પક્ષપાતી ખર, દૂષણ, ત્રિશિરા વગેરે મુખ્ય ભાઈઓ કે જે સંખ્યામાં 14,000 હતા, હાથમાં મહાન ધનુષ્ય લઈને ભગવાન શ્રી રામે તેમનો સહજ રીતે નાશ કરી નાખ્યો. તેમણે લીલાપૂર્વક અનેક પ્રકારના કષ્ટ સહન કરીને વનમાં આમતેમ પરિભ્રમણ કરતા નિવાસ કર્યો હતો. પરીક્ષિત, જ્યારે રાવણે સીતાજીના રૂપ, ગુણ, સૌંદર્ય વગેરેની વાત સાંભળી ત્યારે તેનું હૃદય કામવાસનાથી આતુર થઈ ગયું. તેણે અદ્ભુત હરણના વેશમાં મારીચને તેમની પર્ણકુટી પાસે મોકલ્યો. તે હરણ ધીરે ધીરે ભગવાનને ત્યાંથી દૂર લઈ ગયો. છેવટે ભગવાને તેને પોતાના બાણથી ઉગ્ર સ્વરૂપવાળા વીરભદ્રે દક્ષનો નાશ કર્યો હતો તેમ સહજતાથી મારી નાખ્યો. જ્યારે ભગવાન શ્રી રામ જંગલમાં દૂર નીકળી ગયા ત્યારે લક્ષ્મણજીની ગેરહાજરીમાં નીચ રાક્ષસ રાવણે વરુની માફક ત્યાં આવીને વિદેહ કુમારી સુકુમારી શ્રી સીતાજીનું હરણ કરી લીધું. ત્યાર પછી તેઓ પોતાની પ્રાણપ્રિયા સીતાજીના વિરહમાં પોતાના ભાઈ લક્ષ્મણની સાથે મનુષ્યની જેમ વન વગડે ભટકવા લાગ્યા. અને આ રીતે તેમણે જગતને એ બોધ આપ્યો કે જે સ્ત્રીઓમાં આસક્તિ રાખે છે તેમની આવી દશા થાય છે. ત્યાર પછી ભગવાને
ગિધરાજ જટાયુનો અગ્નિ સંસ્કાર કર્યો, જેમણે પોતાના પ્રાણોની પરવા ન કરતા સીતાજીને છોડાવવા માટે પરાક્રમી રાવણ સાથે યુદ્ધ કર્યું. આ પરોપકારી રૂપી કાર્યથી તેમના બધા કર્મબંધનો નષ્ટ થઈ ચૂક્યા હતા. પછી ભગવાને કબંધનો સંહાર કર્યો અને ત્યાર પછી સુગ્રીવ વગેરે કપિવરો સાથે મિત્રતા કરીને વાલીનો વધ કર્યો. ત્યાર પછી કપિવરો દ્વારા પોતાની પ્રાણપ્રિયાની શોધ કરાવી. બ્રહ્માજી અને શંકર ભગવાન જેમના ચરણોની વંદના કરે છે તે ભગવાન શ્રી રામ મનુષ્યના જેવી લીલા કરતા વાનરોની સેનાઓ સાથે સમુદ્ર તટ પર પહોંચ્યા. સમુદ્ર માર્ગ આપે તે માટે ઉપવાસ અને પ્રાર્થના કરવા છતાં સમુદ્ર પર તેનો કોઈ પ્રભાવ ન પડ્યો. ત્યારે ભગવાને ક્રોધની લીલા કરતા રહીને પોતાની વક્ર ભ્રકુટીથી સમુદ્ર તરફ જોયું. તે જ સમયે સમુદ્રના જળચર પ્રાણીઓ, મોટા મોટા મગર અને મચ્છો ખળભળી ઉઠ્યા. ભયભીત થઈ જવાને કારણે સમુદ્રની ગર્જના શાંત થઈ ગઈ. ત્યારે સમુદ્ર મનુષ્યના રૂપમાં પોતાના મસ્તક ઉપર અનેક ભેટ ઉપહારો લઈને ભગવાનના શરણે આવ્યો અને આ પ્રમાણે વિનંતી કરવા લાગ્યો. હે અનંત, અમે મૂર્ખ છીએ, તેથી આપના વાસ્તવિક સ્વરૂપને જાણતા નથી. જાણીએ પણ કેવી રીતે? આપ સમસ્ત જગતના એકમાત્ર સ્વામી, આદિ કારણ અને જગતના સઘળા પરિવર્તનોમાં એકરસ રહેનારા છો. આપ સમસ્ત ગુણોના સ્વામી છો. તેથી જ્યારે પણ આપ સત્વગુણનો સ્વીકાર કરો છો ત્યારે દેવતાઓની, રજોગુણનો સ્વીકાર કરો છો ત્યારે પ્રજાપતિઓની અને તમોગુણનો સ્વીકાર કરો છો ત્યારે આપના ક્રોધથી રુદ્રગણોની ઉત્પત્તિ થાય છે. હે વીર શિરોમણી, આપ પોતાની ઈચ્છા પ્રમાણે મને ઓળંગી જાઓ અને ત્રણેય લોકને રડાવનાર વિશ્રવાના કુપુત્ર રાવણને મારીને પોતાના પત્નીને ફરીથી પ્રાપ્ત કરી લો. પરંતુ આપને મારી એક પ્રાર્થના છે. આપ અહીં મારા ઉપર એક સેતુ નિર્માણ કરો, જેથી આપના યશનો વિસ્તાર થશે અને આગળ જતાં જ્યારે મોટા મોટા રાજાઓ દિગ્વિજય કરતાં અહીં આવશે ત્યારે તેઓ આપના યશનું ગાન કરશે. ભગવાન શ્રી રામે અનેક પર્વતોના શિખરોથી સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો. જ્યારે મોટા મોટા વાનરવીરો મોટા મોટા પર્વતો ઉઠાવીને લાવતા હતા ત્યારે તેમના ઉપર રહેલા વૃક્ષો અને મોટી મોટી શિલાઓ થરથર ડોલતી હતી. ત્યાર પછી વિભીષણની સલાહથી ભગવાને સુગ્રીવ, નીલ, હનુમાન વગેરે પ્રમુખ વીર વાનરો સહિતની મોટી વાનર સેના સાથે લંકામાં પ્રવેશ કર્યો. લંકા તો શ્રી હનુમાનજી દ્વારા પહેલેથી જ બાળી નાખવામાં આવી હતી. તે સમયે વાનર સેનાએ લંકાના હરવા ફરવાના અને ખેલકૂદના સ્થાનો, અનાજના ગોદામો, ખજાના, દરવાજા, ફાટક, સભાભવન, છજા અને પક્ષીઓને રહેવાના સ્થાનો સહિત પૂરી લંકાને ઘેરી લીધી. તેમણે ત્યાંની વેદી, ધજાઓ, સોનાના કળશ અને ચોતરા ચબૂતરા તોડી ફોડી નાખ્યા. તે સમયે લંકા એવી જણાતી હતી જાણે હાથીઓના ટોળાઓએ સરોવરને ઘમરોળી નાખ્યું હોય. આ જોઈને રાક્ષસરાજ રાવણે નિકુંભ, કુંભ, ધૂમ્રાક્ષ, દુર્મુખ, સુરાંતક, નરાંતક, પ્રહસ્ત, અતિકાય, વિકંપન વગેરે પોતાના અનુચરો, પુત્ર મેઘનાદ અને છેવટે ભાઈ કુંભકર્ણને પણ યુદ્ધ કરવા માટે મોકલ્યા. રાક્ષસોની તે વિશાળ સેના તલવારો, ત્રિશૂળ, ધનુષ્ય, પ્રાસ, વૃષ્ટિ, શક્તિ, બાણ, ભાલા, ખડગ વગેરે શસ્ત્ર અસ્ત્રોથી સુરક્ષિત અને અત્યંત દુર્ગમ એટલે કે સમજી ન શકાય તેવી હતી. ભગવાન શ્રી રામે સુગ્રીવ, લક્ષ્મણ, હનુમાન, ગંધ, માદન, નીલ, અંગદ, જાંબવાન અને પનસ વગેરે વીરોને પોતાની સાથે લઈને રાક્ષસોની સેનાનો સામનો કર્યો. રઘુવંશ શિરોમણી ભગવાન શ્રી રામે અંગદ વગેરે બધા સેનાપતિઓ રાક્ષસોની ચતુરંગીણી સેના, હાથી, રથ, ઘોડેસવારો અને પાયદળ સાથે દ્વંદ્વ યુદ્ધ કરવા લાગ્યા અને રાક્ષસોને વૃક્ષ, પર્વતના શિખરો, ગદા અને બાણોથી મારવા લાગ્યા. રાક્ષસોનો સંહાર તો સ્વાભાવિક હતો, કારણ કે તેઓ તે જ રાવણના અનુચર હતા. તેનું મંગલ શ્રેય શ્રી સીતાજીનો સ્પર્શ કરવાને લીધે પહેલેથી જ નષ્ટ થઈ ચૂક્યું હતું. જ્યારે રાક્ષસ રાજ રાવણે જોયું કે મારી સેનાનો તો નાશ થઈ રહ્યો છે ત્યારે તે ક્રોધે ભરાઈને પુષ્પક વિમાન પર આરૂઢ થઈને ભગવાન શ્રી રામની સામે આવ્યો. તે સમયે ઇન્દ્રનો સારથી માતલી અત્યંત તેજસ્વી દિવ્ય રથ લઈને આવ્યો અને ભગવાન શ્રી રામ તેના પર બિરાજમાન થયા. રાવણ પોતાના તીક્ષ્ણ બાણોથી તેમના ઉપર પ્રહાર કરવા લાગ્યો. ભગવાન શ્રી રામે રાવણને કહ્યું, નીચ રાક્ષસ, તું કૂતરાની જેમ અમારી ગેરહાજરીમાં મારા પ્રાણપ્રિયા પત્નીને હરી લાવ્યો.
તે દુષ્ટતાની હદ ઓળંગી દીધી. તારા જેવો નિર્લજ્જ અને નિંદનીય બીજો કોણ હશે? જેમ કાળને કોઈ ટાળી શકતું નથી, કરતાપણાના અભિમાનીને તે ફળ આપ્યા વિના રહી નથી શકતો, તે જ પ્રમાણે આજે હું તને તારા કરતૂતનું ફળ ચખાડું છું. આ પ્રમાણે રાવણને ધિક્કારતા ભગવાન શ્રી રામે પોતાના ધનુષ્ય પર ચડાવેલું બાણ તેના ઉપર છોડ્યું. તે બાણ વજ્રની જેમ તેના હૃદયને છિન્ન ભિન્ન કરી નાખ્યું. તે બાણે વજ્રની જેમ રાવણના હૃદયને છિન્ન ભિન્ન કરી નાખ્યું. તે પોતાના દશે મોઢાથી લોહી ઓગતો વિમાનમાંથી પડી ગયો, બરાબર એ રીતે કે જેમ પુણ્યાત્માઓ ભોગ સમાપ્ત થતાં સ્વર્ગમાંથી નીચે પડે છે તે સમયે તેના નગરજનો સ્વજનો હાય હાય કરીને રડવા લાગ્યા. ત્યારબાદ હજારો રાક્ષસીઓ મંદોદરીની સાથે રડતી રડતી લંકામાંથી નીકળીને રણભૂમિમાં આવી. તેમણે જોયું કે તેમના સ્વજન સંબંધીઓ લક્ષ્મણજીના બાણોથી છિન્ન ભિન્ન થઈને પડ્યા છે. તેઓ હાથેથી છાતી કૂટતી કૂટતી પોતાના સગા સંબંધીઓને હૃદયે લગાડીને ઊંચા સ્વરે વિલાપ કરી રહી હતી. હાય હાય સ્વામી, આજે અમે બધા વિના મોતે મરાઈ ગયા. એક દિવસ એવો હતો જ્યારે તમારા ભયથી સમસ્ત લોકમાં ત્રાસ ફેલાઈ જતો હતો. આજે એવો દિવસ આવી પહોંચ્યો કે તમારા ન રહેવાથી આપણા શત્રુઓ લંકાની દુર્દશા કરી રહ્યા છે અને એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે હવે લંકા કોને આધીન રહેશે? તમે બધી રીતે સંપન્ન હતા, કોઈ વાતની ઉણપ ન હતી, પરંતુ તમે કામને વશ થઈ ગયા અને એવું ન વિચારી શક્યા કે સીતાજી કેટલા તેજસ્વી છે અને તેમનો પ્રભાવ કેવો છે. તમારી આ ભૂલ તમારી દુર્દશાનું કારણ બની. એક સમયે તમારા કાર્યોથી અમે બધા અને સઘળો રાક્ષસ વંશ આનંદિત થતો હતો અને આજે અમે બધા અને આ બધી લંકા નગરી વિધવા બની ગઈ છે. તમારું તે શરીર જેના માટે તમે આ બધું કર્યું, આજે તે ગીધોનું ભોજન બની રહ્યું છે અને પોતાના આત્માને તમે નરકનો અધિકારી બનાવી દીધો. આ બધું તમારી અણસમજ અને તમારી કામવાસનાનું ફળ છે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, કોસલાધીશ ભગવાન શ્રી રામચંદ્રજીની આજ્ઞાથી વિભીષણે પોતાના સ્વજન સંબંધીઓનું પિતૃયજ્ઞ વિધિથી શાસ્ત્ર અનુસાર અંત્યેષ્ટિ કર્મ કર્યું. ત્યાર પછી ભગવાન શ્રી રામે અશોક વાટિકાના આશ્રમમાં અશોક વૃક્ષની નીચે બેઠેલા શ્રી સીતાજીને જોયા. તેઓ શ્રી રામના વિરહના વ્યાધિથી દુઃખી અને અત્યંત દુર્બળ થઈ રહ્યા હતા. પોતાના પ્રાણપ્રિયા અર્ધાંગીની શ્રી સીતાજીને અત્યંત રાંક દશામાં જોઈને શ્રી રામનું હૃદય પ્રેમ અને કરુણાથી ઉભરાઈ ગયું. આ બાજુ ભગવાનના દર્શન પ્રાપ્ત કરીને સીતાજીનું હૃદય પ્રેમ અને આનંદથી પરિપૂર્ણ થઈ ગયું. તેમનું મુખ કમળ ખીલી ઉઠ્યું. ભગવાને વિભીષણને રાક્ષસોનું સ્વામિત્વ, લંકાપુરીનું રાજ્ય અને એક કલ્પનું આયુષ્ય આપ્યું. ત્યારબાદ પહેલાં સીતાજીને વિમાનમાં બેસાડીને ભાઈ લક્ષ્મણ અને સુગ્રીવ તથા સેવક હનુમાનજીની સાથે સ્વયં પણ વિમાનમાં બેઠા. આ પ્રમાણે 14 વર્ષનું વ્રત પૂરું થઈ જવાથી તેમણે પોતાના નગર તરફ પ્રયાણ કર્યું. તે સમયે રસ્તામાં બ્રહ્માજી વગેરે લોકપાલો તેમના પર ખૂબ જ આનંદપૂર્વક પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. આ બાજુ બ્રહ્મા વગેરે ખૂબ જ આનંદથી ભગવાનની લીલાઓનું ગાન કરી રહ્યા હતા અને ત્યાં જ્યારે ભગવાનને ખબર પડી કે ભરતજી માત્ર ગૌમૂત્રમાં રાંધેલા જવની રાબ ખાય છે, વલ્કલ પહેરે છે અને પૃથ્વી પર પુષ્પ પાથરીને સૂવે છે અને તેમણે પણ મસ્તક પર જટા વધારી છે, ત્યારે ખૂબ દુઃખી થયા. તેમની દશાનું સ્મરણ કરીને પરમ કરુણાશીલ ભગવાનનું હૃદય ભરાઈ આવ્યું. જ્યારે ભરતજીને ખબર પડી કે મારા મોટા ભાઈ ભગવાન શ્રી રામ આવી રહ્યા છે, ત્યારે તેઓ નગરજનો, મંત્રીઓ અને પુરોહિતોને સાથે લઈ અને ભગવાનની પાદુકાઓ મસ્તક પર મૂકીને તેમનું સામૈયું કરવા ચાલ્યા. જ્યારે ભરતજી પોતાના રહેવાના સ્થાન નંદીગ્રામથી નીકળ્યા ત્યારે લોકો તેમની સાથે સાથે મંગલગાન કરતા અને વાજિંત્રો વગાડતા ચાલવા લાગ્યા. વેદવાદી બ્રાહ્મણો વારંવાર વેદમંત્રોનું ઉચ્ચારણ કરવા લાગ્યા અને તેનો ધ્વનિ ચારે બાજુ ગુંજવા લાગ્યો. સોનેરી કિનારીવાળી ધજા પતાકાઓ, પચરંગી ધજાઓથી શણગારાયેલા રથ, સુવર્ણથી સજેલા ઉત્તમ ઘોડા તથા સુવર્ણના કવચ પહેરેલા સૈનિકો સાથે ચાલવા લાગ્યા. નગરના વેપારી મંડળો, શ્રેષ્ઠ વારાંગનાઓ, પાયદળ અને મહારાજાઓને યોગ્ય નાની મોટી બધી સામગ્રી પણ તેમની સાથે હતી. ભગવાનને જોતા જ પ્રેમથી પીગળેલા ભરતજીનું હૃદય ગદગદ થઈ ગયું. નેત્રોમાં અશ્રુ છલકાઈ ગયા. તેઓ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. તેમણે પ્રભુની સામે તેમની પાદુકાઓ મૂકી દીધી અને હાથ જોડીને ઊભા રહ્યા.
નેત્રોમાંથી અશ્રુની ધારા વહી રહી હતી. ભગવાને પોતાના બંને હાથથી પકડીને ઘણી વાર સુધી ભરતજીને હૃદયે લગાડી રાખ્યા. ભગવાનના નેત્ર જળથી ભરત ભીંજાઈ ગયા. ત્યાર પછી સીતાજી અને લક્ષ્મણજી સાથે ભગવાન શ્રી રામે બ્રાહ્મણો અને પૂજનીય ગુરુજનોને વંદન કર્યા તથા સઘળા પ્રજાજનોએ મસ્તક નમાવી પ્રેમ સાથે ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા. તે સમયે ઉત્તર કોસલ દેશના રહેવાવાળા સમસ્ત પ્રજાજનો પોતાના સ્વામી ભગવાનને ઘણા વર્ષો પછી આવેલા જોઈને પોતાના દુપટ્ટા હલાવીને પુષ્પોની વૃષ્ટિ કરતા આનંદ વિભોર થઈ નાચવા લાગ્યા. ભરતજીએ ભગવાનની પાદુકાઓ લીધી. વિભીષણે શ્રેષ્ઠ ચામર, સુગ્રીવે પંખો અને હનુમાનજીએ શ્વેત છત્ર લીધું હતું. પરીક્ષિત, શત્રુઘ્નજીએ ધનુષ્ય અને તર્કસ, સીતાજીએ તીર્થોના જળથી ભરેલું કમંડળ, અંગદે સોનાનું ખડગ અને જામવંતજીએ ઢાલ લીધી. આ લોકો સાથે ભગવાન પુષ્પક વિમાન પર આરૂઢ થઈ ગયા. ચારે બાજુ યથાસ્થાને સ્ત્રીઓ બેસી ગઈ. બંદીજનો સ્તુતિ કરતા હતા. ત્યારે પુષ્પક વિમાન પર ભગવાન શ્રી રામચંદ્રજી ગ્રહોની સાથે ચંદ્રમાની જેમ શોભી રહ્યા હતા. આ પ્રમાણે ભગવાને ભાઈઓનું અભિનંદન સ્વીકારીને તેમની સાથે અયોધ્યાપુરીમાં પ્રવેશ કર્યો. ત્યારે સંપૂર્ણ નગરી આનંદોત્સવથી પરિપૂર્ણ થઈ રહી હતી. રાજમહેલમાં પ્રવેશ કરીને તેમણે પોતાના માતા કૌશલ્યાજી, અન્ય માતાઓ, ગુરુજનો, બરાબરીના મિત્રો અને નાના મોટા બધાનું યથાયોગ્ય સન્માન કર્યું તથા તેમના દ્વારા કરાયેલા સન્માનનો સ્વીકાર કર્યો. શ્રી સીતાજી અને લક્ષ્મણજીએ પણ ભગવાનની સાથે સાથે બધાના પ્રતિ યથાયોગ્ય વ્યવહાર કર્યો. તે સમયે જેમ મૃત શરીરમાં પ્રાણોનો સંચાર થઈ જાય તે જ રીતે માતાઓ પોતાના પુત્રોના આગમનથી હર્ષિત થઈ ગયા. તેમણે પુત્રોને પોતાના ખોળામાં બેસાડ્યા અને નેત્રોના અશ્રુઓથી તેમનો અભિષેક કર્યો. ત્યારે તેમનો બધો શોક નિવૃત્ત થઈ ગયો. ત્યાર પછી વશિષ્ઠજીએ બીજા ગુરુજનો સાથે વિધિપૂર્વક ભગવાનની જટા ઉતરાવી અને બૃહસ્પતિએ જેવો ઇન્દ્રનો અભિષેક કર્યો હતો તે જ પ્રમાણે ચારે સમુદ્રના જળ વગેરેથી ભગવાન શ્રી રામચંદ્રજીનો અભિષેક કર્યો. રાજ્યાભિષેક વખતે તીર્થોના જળથી મસ્તક સ્નાન કરીને સુંદર વસ્ત્રો, પુષ્પમાળાઓ અને અલંકારો ધારણ કર્યા. બધા ભાઈઓ અને જાનકીજીએ પણ સુંદર સુંદર વસ્ત્ર અને અલંકારો ધારણ કર્યા. તેમની સાથે ભગવાન શ્રી રામચંદ્રજી અત્યંત શોભવા લાગ્યા. ભરતજીએ તેમના ચરણોમાં પડીને તેમને પ્રસન્ન કર્યા અને તેમના આગ્રહ કરવાથી ભગવાન શ્રી રામે રાજ્ય સિંહાસનનો સ્વીકાર કર્યો. ત્યાર પછી તેઓ પોતપોતાના ધર્મમાં તત્પર તથા વર્ણાશ્રમના આચારને પાળનારી પ્રજાનું પિતા સમાન પાલન કરવા લાગ્યા. તેમની પ્રજા પણ તેમને પોતાના પિતા જ માનતી હતી. પરીક્ષિત, જ્યારે સમસ્ત પ્રાણીઓને સુખ આપવાવાળા પરમ ધર્મજ્ઞ ભગવાન શ્રી રામ રાજા થયા ત્યારે હતો તો ત્રેતાયુગ, પરંતુ સત્યયુગ જેવું લાગતું હતું. પરીક્ષિત, તે સમયે વનો, નદીઓ, પર્વતો, ભૂખંડો, દ્વીપો અને સમુદ્ર બધા જ પ્રજા માટે કામધેનુ જેવા સમસ્ત કામનાઓને પૂરી કરનારા બની રહ્યા હતા. ઇન્દ્રિયાતીત ભગવાન શ્રી રામચંદ્રજીના શાસન સમયે કોઈને માનસિક ચિંતા અથવા શારીરિક રોગો થતા ન હતા. વૃદ્ધાવસ્થા, દુર્બળતા, દુઃખ, શોક, ભય અને થાક નામ માત્રના પણ ન હતા. ત્યાં સુધી કે જે મરવા ઈચ્છતા ન હતા તેમનું મૃત્યુ પણ થતું ન હતું. ભગવાન શ્રી રામ એક પત્ની વ્રતધારી હતા. તેમનું ચરિત્ર અત્યંત પવિત્ર અને રાજર્ષિઓ જેવું હતું. તેઓ ગૃહસ્થોચિત સ્વધર્મનું શિક્ષણ આપવા માટે સ્વયં તે ધર્મનું આચરણ કરતા હતા. સતી શિરોમણી સીતાજી પોતાના પતિના હૃદયના ભાવને જાણતા હતા. તેમણે પ્રેમથી, સેવાથી, શીલથી, અત્યંત વિનયથી તથા પોતાની બુદ્ધિ અને લજ્જા વગેરે ગુણોથી પોતાના પતિ ભગવાન શ્રી રામચંદ્રજીનું મન જીતી લીધું હતું. 9મા સ્કંધ અંતર્ગત શ્રી રામચરિત્રમાંનો 10મો અધ્યાય સમાપ્ત.